સુજલામ સુફલામ પંથકમાં ખેડૂતોના આવેદનપત્ર સિહોરી બજારમાં રિલીઝ સ્વરૂપે મામલતદાર કચેરી આપ્યું આવેદનપત્ર। પાટણના સરસ્વતી તાલુકાના વાયડની સીમમાં સુજલામ સુફલામ કેનાલમાં આડબંધ બાંધતા ખેડૂતોનો રોષ। આડબંધના કારણે કડાણા ડેમથી થરાદ સુધીના પાણીના પ્રવાહમાં વિઘ્ન ઊભું થવાનો ખેડૂતોનો દાવો। આડબંધને કારણે અનેક ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત રહેશે। તાત્કાલિક ધોરણે આડબંધનું કામ બંધ કરાવવા ખેડૂતોની માંગ। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગુર કાંકરેજ हमारी मांगे पूरी करो। जय जवान जय किसान जय जवान जय किसान हमारी मांगे पूरी करो। जय जवान जय किसान जय जवान जय किसान। આ આંદોલન તો બહુ મોટું થશે। આમાં તો ખેડૂતો હજારો ખેડૂતો આવશે તો આવું ષડયંત્ર કરીને પાણી રોકવામાં આવશે। તો આ તો મોદી સાહેબની યોજના છે, આ કોઈની વ્યક્તિગત યોજના નથી। આ તો મોદી સાહેબે આ ખેડૂતો માટે યોજના કાઢી, કોઈને રોકીને પાણી આપી દેવાની નથી। જો આ રોકવામાં આવશે તો ખેડૂતો હજારોની સંખ્યાની આવી જશે અને મોટું આંદોલન થશે। અને અમે તો સરકારને વિનંતી કરે કે સરકાર જ એના ઉપર જે રોકે એના ઉપર આભાર કરાવે। અત્યારે અમને જાણવા મળેલ નથી। અત્યારે એની અંદરથી પાઇપલાઇન દ્વારા બીજા વિસ્તારની અંદર પાણી નાખવાનું ષડયંત્ર ચાલી રહ્યું અમને ખેડૂતોને દેખાઈ રહ્યું છે। આના લીધે અમારા વિસ્તારની અંદર મોદી સાહેબે કરોડોના રૂપિયાના ખર્ચે જે સુજલામ સુફલામ બનાવેલી છે એનો જે ઉદ્દેશ છે એને લીધે અમને એ લાભ મળે નહીં। એટલે સરકારશ્રીને આ મોદી સાહેબની સુજલામ સુફલામ છે એની અંદર રોકવાનું ષડયંત્ર ના કરે એવી અમારી માગણી છે। કોણ કરે છે કોણ નથી કરતું એ સરકાર જાણે। એના અનુસંધાને મેં આવેદનપત્ર આપેલું છે અને એની અંદર ઉલ્લેખ કરેલો છે કે આડબંધ બાંધવા માટે જે કોન્ટ્રાક્ટર હોય અધિકારીઓ હોય એમના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય। કારણ કે આવી રીતે પાણી રોકવાનું કામ તો સરકાર પણ ના કરી શકે। જય જવાન જય કિસાન।